ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલિંગ ઓફિસરની 3 તબક્કાની તાલીમનો કાર્યક્રમ યોજાયો। 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોએ તાલીમનો ભાગ લીધો। આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ। પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આજે પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। પ્રતિક જાખડ, નાયબ કલેક્ટર ચૂંટણી, ભરૂચ જિલ્લો। જેમ કે આપણે સર્વ જાણીએ છીએ કે 26 તારીખે કુલ તાલુકા પંચાયતની 182 સીટ, જિલ્લા પંચાયતની 34 સીટ અને નગરપાલિકાના 33 વોર્ડ, 4 નગરપાલિકાના 33 વોર્ડની ચૂંટણી આપણે 26 તારીખે યોજવાના છે અને 28 તારીખે મતગણતરી કરવાની છે। તેની પૂરતી તૈયારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજ રોજથી 3 તબક્કે જે તાલીમ આપવાની છે, જે ચૂંટણીના જે સ્ટાફ છે એના માટે, એ ચાલુ થઈ ગઈ છે। અને ટોટલ મતદાનની વાત કરીએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કુલ મતદારોની સંખ્યા અંદાજિત 8,67,000 છે અને નગરપાલિકા, 4 નગરપાલિકાની વાત કરીએ તો 2,19,000 જેવા મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। જેથી હું આ સર્વેને જણાવવા માંગુ છું કે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તૈયારી કરીને રાખી છે અને ટૂંક સમયમાં અમે તાલુકા લેવલે જરૂરી ઈવીએમની બી ફાળવણી કરી દઈશું। પૂરતા પ્રમાણમાં અમારી જોડે ઈવીએમની ઉપલબ્ધિ છે અને પૂરતા પ્રમાણમાં અમારી જોડે સ્ટાફ બી ઉપલબ્ધ છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।